હેલો ગાઈઝ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે વિડીયોની શરૂઆત હું ખૂબ લેટ કરી રહી છું. આજે અમારા ગોતર દેવીનું હવન છે, સાતમનું હવન છે. તો અમે બધા ફેમિલી અને જે અમારું કુટુંબ છે બધા આજે આવ્યા છીએ માતાજીના મંદિરે દર્શન કરવા અને પ્રસાદ લેવા માટે. હું તમને બધું જ દેખાડીશ. માતાજીનો હવન થઈ ગયો છે, નારિયેલ ઉમાઈ ગયું છે. અમે થોડા લેટ પડ્યા છીએ. આ છે સતી માતાનું મંદિર. સતીમાં છે, અમારા ગોતર દેવી થાય છે. આજે એમનો હવન હતો, હવન સંપૂર્ણ થઈ ગયું છે. આ એમના દર્શન કરાવું છું. આ છે નાગરાજ દાદા. આ નાગરાજ દાદા છે, સતી માતા, નાગરાજ દાદા. ગોતર દેવી છે અમારી. આજે દર દિવાળી પછી સાતમનો સાથે સાથે હવનના બી દર્શન કરાવું છું તમને. યજ્ઞ પૂરો થયો છે, નવચંડી અને નવચંડીના દર્શન કરાવી રહી છે. શ્રીફળ ઉમાઈ ગયા પછીનું દર્શન છે. આ બધા કુટુંબીજનો છે, તમે જોઈ શકો છો. બધા કુટુંબીજનો છે જે યજ્ઞમાં માતાજીના આવ્યા છે અને પ્રસાદી લઈને બધા જમવા બેસી ગયા છે. તો બધા જમી રહ્યા છે અને માતાજીનો પ્રસાદ, મહાપ્રસાદ બધા લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. અમે ઘરે આવી ગયા છીએ અને રાતના 8:30 જેવું થઈ ગયું છે. માતાજીનો પ્રસાદ લઈ લીધો છે અને હવે મંદિરની લાઇટ બંધ કરી દીધી. મંદિરની લાઇટ બંધ કરી દીધી છે અને ભગવાનના દ્વાર 8:30 થઈ ગયા છે. ભગવાનના શયનનો ટાઈમ થઈ ગયો છે એટલે મેં દ્વાર બંધ કર્યા. 10:30 જેવું થયું છે અને છોકરાઓને ભૂખ લાગી છે તો પિઝા ઓર્ડર આપ્યા છે. આઈ થિંક પિઝા આવી ગયા છે. જેનું પિઝા આવી ગયા પિઝા આવી ગયા છે. ઓર્ડર ઝોમેટોમાં આપ્યો તો પિઝા આવી ગયા છે. પિઝા બધા જૈન મંગાવેલા, મીન્સ કે સ્વામિનારાયણ, ડુંગળી લસણ વગરના. તો બધા પિઝા આવી ગયા છે. તમને પિઝા કયા કયા ઓર્ડર આપ્યા છે હું તમને શાંતિ રાખને ભાઈ. આ અલગ અલગ વેરાયટીના ભાઈ પિઝા છે. મને તો બધું સરખું જ દેખાઈ રહ્યું છે. બધામાં પનીર તો છે. પિઝા ખવાઈ ગયા છે. એક પિઝા વધ્યા હતા તો ફ્રીજમાં મૂકી દીધા છે કારણ કે એટલા બધા ખવાઈ શક્યા નથી તો બાકીના મૂકી દીધા. જાનકીએ ખાઈ લીધા, એના પપ્પાએ કાર્તિકે મે બી એક ટુકડો લીધો છે. હું નથી, મને ઓછા ભાવે છે પિઝા, પણ એકાદો ટુકડો ચાખી લીધો. હું આ વિડીયોને વિરામ આપું છું અને મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. ફરી મળીશું.